વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને અગાઉના વિડીયો સુધી મેં નવું ચેપ્ટર શરૂ કરેલું ભૂમિતિનું ત્રિકોણ. પણ મિત્રો, ત્રીજી એકમ કસોટી આવી રહી છે. શરૂઆતમાં એવો ખ્યાલ હતો કે ગણિત અને વિજ્ઞાનનું એક એકમ કસોટી લેવાઈ ગઈ છે, એટલે હવે કોઈ બીજા અન્ય વિષયની આવશે એકમ કસોટી. પરંતુ તમારા ને અમારી જાણ માટે આ એકમ કસોટીમાં પણ ગણિતનું ચેપ્ટર આવી રહ્યું છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવે છે ત્યારે કોર્સ પ્રમાણે એની અંદર છઠ્ઠું ચેપ્ટર પાછળ છે, ત્રિકોણવાળું પણ સાથે છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે હું એવું નથી કહેતો કે મેં છઠ્ઠું ચેપ્ટર બંધ કર્યું છે. વચ્ચે ક્યાંક સમય મળશે તો એકાદ વિડીયો પાછો લોડ કરીને મૂકી દઈશ. પણ અત્યારે હાલ તમારી જે ત્રીજી એકમ કસોટી આવે છે એમાં તમને તકલીફ ન પડે એટલા માટે આપણે એકમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર નંબર 3 ને લઈએ છીએ. હવે એની અંદર પણ મુખ્ય અગત્યની બાબતો છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ. અત્યારે મારી એ તમને શીખવવાની જરૂર નથી કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય. એનું કારણ તમે સારી રીતે જાણો છો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ધોરણ 9 ની અંદર તમે ભણીને આવ્યા છો. છતાં પણ અર્થ માટે કરી દો. દ્વિચલ, દ્વિ એટલે બે, દ્વિ મતલબ બે, ચલ સંખ્યાઓ x અને y, z આ બધી સંખ્યાઓ ચલ તરીકે કે એ સંખ્યા માટે હરેક વ્યક્તિ જુદી જુદી કિંમત ધારી શકે. હું એમ કહું ખિસ્સામાં x રૂપિયા છે તો કોઈ કહેશે 5 રૂપિયા હશે, કોઈ 50 રૂપિયા પણ ધારે અને કોઈ 100 રૂપિયા પણ ધારે. જુદી જુદી ચલની કિંમત ધારણ કરી શકાય. એટલે x અને y ચલ, દ્વિચલ સુરેખ એટલે એક ઘાત, એટલે જે ચલ તરીકે વાપર્યા છે x અને y એની ઘાત 1 છે. એટલે સુરેખ અને સમીકરણ એટલે કે નિર્બંધ વાક્ય ax by c બરાબર 0. આ ચલ તરીકે x અને y, a અને b અને c એ અચળ સંખ્યાઓ અને is equal to 0 એટલે સમીકરણ. યુગ્મ એટલે જોડકું, યુગ્મ એટલે જોડકું અથવા તો બે. તો તમારે અહીંયા બે સમીકરણો આપેલા છે અને એ બે સમીકરણના ઉકેલ મેળવવાના છે. તો ધોરણ 9 માં ભણી ગયા કે સમીકરણનો ઉકેલ એટલે શું. દાખલા તરીકે મેં અહીંયા એક સમીકરણ લખ્યું ax by c બરાબર 0. આ એક દ્વિચલ સમીકરણ, સુરેખ સમીકરણ છે. એક સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. અહીંયા વ્યાખ્યામાં પણ એવું લખતા હતા આપણે, અથવા તો યાદ હોવું જોઈએ કે એક સાથે a અને b ની કિંમત શૂન્ય નથી. a is not equal to 0, b is not equal to 0. એક સાથે આ બંને 0 નથી. પણ સમીકરણનો ઉકેલ એટલે શું? તો વ્યાખ્યા આવી કરી શકાય. ચલની જે કિંમત માટે, ચલ તરીકે કોણ છે x અને y, ચલની જે કિંમતો માટે સમીકરણનું સમાધાન થાય, મતલબ કે એ ચલની કિંમતો આપેલા સમીકરણમાં મૂકીએ અને એની બંને સાઈડ સરખી થાય. આ બાજુ 0 હોય બરાબરની આ બાજુ, તો બરાબરની આ બાજુ વાળું બધું 0 થવું જોઈએ. ક્યારે? ચલ x ની અને ચલ y ની કિંમત જે મૂકે એના માટે. તો ચલની તે કિંમતોને તે સમીકરણનો ઉકેલ કહેવાય. ધોરણ 9 નું છે, 10 નું નથી. ફરીથી સમીકરણનો ઉકેલ કોને કહેવાય? ચલની જે કિંમતો માટે સમીકરણનું સમાધાન થાય, ચલની તે કિંમતોને તે સમીકરણનો ઉકેલ કહેવાય. એક સમીકરણના ઉકેલ કેટલા? ધોરણ 9 માં તમે શીખ્યા હો કે એક સમીકરણના અનેક ઉકેલ છે.
એક સમીકરણના અનેક ઉકેલ છે મિત્રો એ સમીકરણ યુગ્મ લખું છું a1x plus b1y plus c1 is equal to 0 a2x plus b2y plus c2 બરાબર છે આ એક સમીકરણ આ બીજું સમીકરણ આ બંને સાથે લઈએ તો સમીકરણ યુગ્મ જોડકું સમીકરણનું જોડકું હવે અહીંયા મેં કીધું કે એક સમીકરણના ઉકેલ કેટલા અનેક ઉકેલ ધોરણ 9 નો પ્રશ્ન ફરીથી યાદ દેવડાવું છું આ સમીકરણના ઉકેલ કેટલા અનેક ઉકેલ પણ બંનેના સામાન્ય ઉકેલ શોધવા હોય તો એનો પ્રશ્ન એવો છે કે સમીકરણ યુગ્મના સામાન્ય ઉકેલ તો ત્રણ વિકલ્પો હોઈ શકે ફરીથી સમજો બરોબર સમીકરણ યુગ્મના સામાન્ય ઉકેલ એટલે કે સરખા ઉકેલ હોય તેવા તો ત્રણ વિકલ્પો અનેક હોઈ શકે સામાન્ય ઉકેલ અનેક હોઈ શકે અનન્ય હોઈ શકે અને ખાલી ગણ પણ હોઈ શકે સમીકરણ યુગ્મના સામાન્ય સરખા ઉકેલ કેટલા હોઈ શકે અને આના જેટલા ઉકેલ હોય બધા જ ઉકેલ આના પણ હોઈ શકે અનન્ય આ બંનેના અનેક ઉકેલ હોય એ પૈકી એક સામાન્ય ઉકેલ પણ હોઈ શકે બંનેના ઉકેલ ભલે અલગ અલગ હોય પણ એક કોમન હોઈ શકે એવું પણ બને અને આ બંનેના અનેક ઉકેલો હોવા છતાં સામાન્ય ઉકેલ એક પણ ના હોય એટલે કે ખાલી ગણ સામાન્ય ઉકેલમાં હોય એ પણ શક્ય છે આપણે અહીંયા એ સમજવાનું છે કે આનો સામાન્ય ઉકેલ શોધવાનો છે આપણને સમીકરણ યુગ્મ આપેલા છે ચેપ્ટરમાં એ સમીકરણ યુગ્મ આપેલા હોય તો ઠીક છે ના આપેલા હોય તો વાક્ય રચના આપેલી હોય વિધાન બનાવેલું હોય આપેલું હોય અને એ વિધાન ઉપરથી સમીકરણ આપણે જાતે બનાવવાનું અને એનો ઉકેલ શોધવાનો સમીકરણ બનાવવા માટેની પદ્ધતિ પણ ધોરણ 9 માં ભણી ગયા છે કે સમીકરણ કેવી રીતે બને અને સમીકરણ બનાવ્યા પછીનો ઉકેલ મેળવવાનો એ ધોરણ 10 માં ભણીશું એમાં જુદી જુદી રીતો છે પ્રથમ રીત છે આલેખની રીત પહેલી રીત છે કઈ આલેખની રીત અને બીજી રીત છે બેઝિક રીત મિત્રો આજે અત્યારે હાલ આપણે આલેખની રીત બાજુ પર મૂકીએ છીએ છેલ્લે જવા દઈશું કે એમાં આલેખ પત્ર જોઈશે શીખવાની સમસ્યા પણ બેઝિક રીત અને બેઝિક રીતની અંદર કેટલાક પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે આદેશની રીત બીજી રીત છે લોકની રીત અને ત્રીજી રીત છે ચોકડી ગુણાકારની રીત અને આ મૂલ્ય ચાર રીતો સામાન્ય ઉકેલ મેળવવા માટે આદેશની રીત લોકની રીત ચોકડી ગુણાકારની જે બેઝિક રીતો તરીકે ઓળખાશે અને આલેખની રીત એ આલેખ દોરવાના તો આ પૈકીની આપણે અત્યારે હાલ पहली रीत रही है आदेशनी रीत मित्रों द्विचल सुरेख समीकरण युग्म पैकी कोई एक समीकरण में कोई एक चलने सूत्रनो कर्ता बनावવાનો અહીંયા ચોપડીની અંદર એની વ્યાખ્યા કરી છે ચલની કોઈ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપે મેળવીએ આપણે ઉદાહરણ લઈએ ચોપડીનું દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર સ્વાધ્યાય 3.2 પાના નંબર 44 ઉપર આદેશની રીત શરૂ થાય છે 45 પાના ઉપરથી સ્વાધ્યાય છે 44 પાના ઉપર એમાં પહેલો દાખલો છે x + y = 14
અને બીજો સમીકરણ છે x - y બરાબર 4. ધ્યાનથી જોઈએ, અહીંયા બે સમીકરણ આપેલા છે એટલે યુગ્મ દ્વિચલ x અને y છે એટલે દ્વિચલ બે ચલ. સુરેખ એટલા માટે કે x અને y બંને ચલની ઘાત એક એક છે બંને સમીકરણમાં, એટલે બંને દ્વિચલ સુરેખ. અને સમીકરણ એટલા માટે કે બંને બાજુ બરાબરની બંને બાજુ તમને સમીકરણ અથવા તો પદ આપેલા છે એટલે સમીકરણ. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ અને સમીકરણ બે છે એટલે એ યુગ્મ. હવે આદેશની રીત લેવી છે તો વ્યાખ્યા કે કોઈ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવી. એટલે અહીંયા x y બરાબર 14. એ પૈકી y ને સૂત્રનો કર્તા બનાવીએ અને 14 આ બાજુ રાખીએ અને x ને પેલી બાજુ મોકલીએ એટલે 14 - x થશે. તો y ને સૂત્રનો કર્તા થયો. ચલ x ની કિંમત ચલને પેલી બાજુ લઈ ગયા એટલે y ના સ્વરૂપમાં મેળવી. સમજવા જેવું છે. x ને પેલી બાજુ લઈ ગયા આપણે એટલે કર્તા બની ગયો y. એટલે x ની કિંમત કોના સ્વરૂપમાં થઈ ગઈ કહેવાય? y ના સ્વરૂપમાં. એટલે જેમાં કોઈ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવીએ અને સમીકરણનો ઉકેલ મેળવીએ એ રીતે એને આદેશની રીત તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહેવાય કે કોઈ એક સમીકરણમાં કોઈ એક ચલને સૂત્રનો કર્તા બનાવીએ તો એને આદેશની રીત તરીકે ઓળખવામાં આવે છે. એટલે y બરાબર 14 - x આદેશ લેતો એવું લખાય. y બરાબર 14 - x આદેશ લેતો. હવે તમે સમીકરણ 1 અને સમીકરણ 2 પૈકી સમીકરણ 1 માં આદેશ લીધો એ આદેશ મૂકવાનો તમારે સમીકરણ 2 ની અંદર. એટલે કે હવે x - y બરાબર 4 માં y ની કિંમત મૂકતો. આપણે y ની કિંમત ઉપર કર્તા બનાવેલી છે એ આની અંદર મૂકવાની. માટે અહીં પણ જ્યારે કર્તા બનાવીએ ત્યારે આગળ માટે ચિહ્ન મૂકીશું. x માઈનસ હંમેશા કોઈ પણ ચલની કિંમત જ્યારે મૂકવાની થાય ત્યારે ઇન્ટુ બ્રેકેટ એટલે કે કૌંસમાં મૂકીશું. x ની જગ્યાએ x માઈનસ y, y ની જગ્યાએ 14 - x. સમજાય છે? y ની કિંમત મૂકીએ છીએ આપણે બરાબર 4. કૌંસ એટલા માટે કરવું કે આગળ માઈનસ ચિહ્ન છે. બહાર કાઢતી વખતે ચિહ્ન બદલવાની આપણને ખબર પડે. માટે x - 14 પ્લસ 12 કાઢ્યા એટલે માઈનસ થયા. માઈનસ 12 કાઢ્યા એટલે માઈનસ પ્લસ x થયા બરાબર 4. હવે આગળ અહીંયા આ પરિસ્થિતિમાં x પ્લસ બંને x પ્લસ હોવાના કારણે x બરાબર 2x અને -14 પેલી સાઈડ મૂકેલી એટલે 4 + 14 માટે 2x બરાબર 14 + 4 18. તમે જુઓ સૂત્રમાં કરતા બનાવ્યો y ને ચલ x ની કિંમત y ના સ્વરૂપમાં મૂકી. અહીંયા જ્યારે મૂકી દીધું y ની જગ્યાએ આખા સમીકરણમાં એક જ ચલ થઈ ગયો x અને છેવટે મળ્યું 2x બરાબર 18. અને માટે x બરાબર આગળ આપણે બે ચેપ્ટર ગણિતના ભણ્યા છીએ બહુપદી અને બીજું સમાંતર શ્રેણી. વારે ઘડીએ 2 અને 50 સાહેબે અહીંયાથી બે ગુણાકારના સંબંધમાં નીચે જાય એવું આપણને ભણાવ્યું છે. 18/2 બરાબર છેદ ઉડાડતો x બરાબર 9 આવશે. એટલે માટે x બરાબર 9 થશે. હવે એટલે x બરાબર 9 મળ્યું. હવે એ x બરાબર 9 તમે જે આદેશ લીધો છે હવે y બરાબર 14 - x માં x બરાબર 9 મૂકતો. તો તમે x ની જગ્યાએ કિંમત મૂકવાની કે માટે y બરાબર
માઈનસ 9 y બરાબર 14 માઈનસ 9 14 માંથી 9 જાય તો કેટલા રહેશે તો 5 રહેશે તો y બરાબર કેટલી કિંમત મળી 5 હવે આપણે x અને y સાથે લખવું હોય તો x ની જગ્યાએ 9 અને y ની જગ્યાએ 5 આનો ઉકેલ ગણ તરીકે ઓળખવું હોય તો બતાવી શકાય છગડીય કૌંસ પણ કરી શકાય પણ x અને y નો ઉકેલ એક સાથે લખ્યું એ આ રીતે લખાશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ થયેલી છે 3.3 સ્વાધ્યાય 3.3 એટલે એ જરા ચેક કરી લેજો બીજું જ્યારે તમારે આ ઉકેલ મળે અને પરીક્ષાની અંદર તમને પ્રોબ્લેમ લાગે કે જવાબ સાચો કે ખોટો તો 9 અને 5 સમીકરણમાં મૂકી જોઈએ x બરાબર 9 અને y બરાબર 5 9 + 5 બરાબર 14 એટલે આપણા ઉકેલ ઉપરથી આપણા જવાબનું સમાધાન થઈ જાય હવે આપણે બીજો એક દાખલો લઈએ આ બરોબર ધ્યાનથી સમજી લેજો બીજું સમીકરણ આપણી પાસે આ રીતે છે s - t બરાબર 3 s/3 વત્તા t/2 બરાબર 6 s - t બરાબર 3 s/3 વત્તા t/2 બરાબર 6 આ એક સમીકરણ છે યુગ્મ છે જોડકું છે જેનો ઉકેલ આપણે મેળવવો છે તો પહેલા તો આપણે અહીંયા છેદમાં 3 અને 2 છે એને આપણે હટાવી દઈએ હવે અત્યારે આપણે આદેશની ચાલુ કરી દીધી છે એટલે આને કાઢી નાખીએ છે અને આને સાદુરૂપ આપી 3 અને 2 છેદમાંથી સંખ્યાને દૂર કરવા માટે આપણે મોટે ભાગે લસાઅની રીત ઉપયોગ કરતા હોઈએ છીએ તો 3 અને 2 નો લસા લીધો કેટલો થાય 6 તો 3 અને 2 નો લસા 6 લઈ દરેક સ્ટેપને આપણે 6 વડે ગુણી નાખીએ એટલે s/3 વત્તા 6 ગુણ્યા t/2 બરાબર 6 ગુણ્યા 6 3 × 6 લસા લીધો 6 વડે બધા સ્ટેપને ગણ્યા તમે જુઓ અહીંયા આ દાખલાની અંદર અગાઉના દાખલા કરતા ચલ જુદા છે અગાઉના દાખલાની અંદર ચલ તરીકે x અને y હતા અહીંયા ચલ તરીકે s અને t છે બીજી એક વાત s વ્યવસ્થિત કરવાનો જેથી પાંચડો ન દેખાય જો પાંચડો વંચાયો તો આપણા દાખલાનો જવાબ સરખો આવશે નહીં ચલો 3 × 6 લસા લઈને 6 વડે બધું ગુણ્યું 3 × 6 42 therefore 2 ગુણ્યા s 2s વત્તા 3 ગુણ્યા t 3t બરાબર છાયું 36 આ એક સમીકરણ બીજું સમીકરણ s માઈનસ t બરાબર આને નંબર 1 આપીએ નંબર 2 આપણે અહીંયા 1 અને 2 નંબર નથી આપતા કેમ અપાય અહીંયા 3 અને 4 આપવાનું એ બધી આપણી સગવડ ઉપર આધારિત છે હવે આપણે કરતા બનાવવું છે તો s માઈનસ t બરાબર 3 અને આ બંનેમાં સરળ સમીકરણ થોડું આ દેખાય છે તો t ને પેલી બાજુ લઈ જઈએ s બરાબર 3 વત્તા t કરતા તમે s ને બનાવ્યું t ને બનાવવો હોય તો પણ બને પણ મેં નથી બનાવ્યું કેમ કે આગળ કયું ચિહ્ન છે માઈનસ એટલે આપણી સરળતા ખાતર આપણે s તો તમારે સમજવું હોય તો સેકન્ડ ટાઈમ ગણીને આપણે બનાવીએ છીએ એનો કોઈ વાંધો આવતો નથી આ બાજુ ધ્યાન રાખીશું હવે આદેશ લેખો કોનો આદેશ થયો s નો આદેશ કોનો આદેશ s નો
આદેશ. હવે આને આપણે ઉપરવાળા સમીકરણમાં મૂકીએ. 2s વત્તા 3t બરાબર 36 માં s બરાબર 3 વત્તા t મૂકતા માટે 2. તો મેં હમણાં જ કહ્યું થોડી વાર પહેલા કે જ્યારે જ્યારે કિંમત મૂકવાની થાય ત્યારે ત્યારે આપણે ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં મૂકીશું. એટલે s ની કિંમત મૂકવી છે તો 2 પછી કૌંસ કરીએ 2 વત્તા 3 વત્તા t બરાબર 3t બરાબર 36. થોડું વિચારીએ, કદાચ તમે ભૂલ નહીં કરતા હો પણ કદાચ કૌંસ ના મૂકીએ અને બગડો અને તગડો પાસે મૂકીએ તો શું જશે 23. અને એના કારણે જો ભૂલ કરી તો કદાચ દાખલાનો જવાબ આવી શકતો નથી. માટે 3 દુ 6 વત્તા 2t વત્તા 3t બરાબર 36. હવે સજાતીય પદ અગાઉ હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું. આ બે પદ સજાતીય અને આ બે સજાતીય. આ બે ને પાસે કરીએ અને આ બે ને પાસે છે તો જે થતું હોય તે કરીએ. 2t 3t પ્લસ તો સરવાળો 2t 3t 5t બરાબર 36 માઈનસ 6 એ સાઈડ કેટલી પ્લસ છે માઈનસ થઈ ગઈ. માટે 5t બરાબર 36 માંથી 6 ગયા 30. t બરાબર 30 ભાગ્યા 5 માટે t બરાબર 6 પંચાની 30. t બરાબર 6. હવે t બરાબર 6 આદેશમાં મૂકીએ. s બરાબર 3 વત્તા t માં t બરાબર 6 મૂકતા s બરાબર 3 વત્તા 6 s બરાબર 9 માટે s બરાબર 9 બધાની આગળ માટે પદ મૂકવાનું એટલે મેથેમેટિકલ રીતે કોઈ ભૂલ દેખાય નહીં. માટે આનો ઉકેલ આપણે કયા બે શબ્દો છે s અને t ઇન્ટુ બ્રેકેટ તો s બરાબર 9 અને t બરાબર 6 આવો ઉકેલ થયો. જો ઉકેલ ગણ તરીકે લખવો હોય તો અહીંયા છગડીયો કૌંસ કરવાનો, પણ તમે ગણ ચક્ર ભણ્યા નથી માટે એ હું અત્યારે જરૂરી ગણતો નથી. એટલે એનો ઉકેલ આપણે છેલ્લે આ રીતે એક સાથે લખી દીધું. વિદ્યાર્થી મિત્રો, એટલે s અને t નો ઉકેલ મળી ગયો. સમીકરણનું સમાધાન કરવું હોય તો જોઈ લેવાનું. s બરાબર 9 t બરાબર 6 9 માઈનસ 6 બરાબર 3 બરાબર 3. સમીકરણનું સમાધાન થઈ જાય છે. મતલબ કે આ જે બને છે એ એના ઉકેલ છે. હવે જુઓ, માન કે મેં અહીંયા આદેશ દીધો, સરળતા ખાતર માઈનસ t ને પેલી બાજુ મૂક્યા એટલે s બરાબર t પ્લસ 3 પ્લસ t થયું. પણ માન કે s માઈનસ t બરાબર 3 કોઈ વિદ્યાર્થીને મનમાં એમ થાય કે મારે સાહેબ t ને કરતા બનાવવું છે તો એ શક્ય છે. માટે t ને અહીંયા રહેવા દો. t ની આગળ કયું ચિહ્ન છે માઈનસ, તો માઈનસ રહેવા દઈશું. 3 ના 3 s પેલી બાજુ હોય પોતે પ્લસ સંકેત બદલી નાખવું પડે, પ્લસ ના થઈ જશે માઈનસ. હવે તમે એમ કહો t ની કિંમત માઈનસ આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. t ને પ્લસ કરવા છે તો શું કરવાનું? આપણી પાસે માઈનસ t છે, સમજાય છે મારી વાત? એને આગળ માઈનસ વડે ગુણીએ તો આ બાજુ પણ 3 માઈનસ s છે એને માઈનસ વડે ગુણીએ. આ થોડું અઘરું બતાવું છું પછી સરળ લખીએ છીએ. બંને બાજુ માઈનસ વડે માઈનસ માઈનસ પ્લસ t માઈનસ પ્લસ માઈનસ 3 માઈનસ માઈનસ પ્લસ s એટલે t બરાબર s આગળ લાવી દઈએ અને 3 પાછળ s માઈનસ 3. કદાચ તમે આ માઈનસ વડે ગુણવાની પ્રક્રિયા ના કરો અને સીધું એમ સમજો કે આ માઈનસ t છે એના પ્લસ કરવા છે તો માઈનસ માંથી પ્લસ કરીએ એટલે જે પ્લસ
s પ્લસ અને માઈનસ 3 આ તમારી ચાલાકી ઉપર રહેશે, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ રીતે આમાં s t બરાબર 3 માં s ને કરતા બનાવો તો બને અને t ને કરતા બનાવો તો પણ બને છે. હવે t ને કરતા બનાવો આની અંદર મૂકવાનું થાય, જેમ અહીં આપણે s માં કિંમત મૂકી આના આધારે એ રીતે t ની કિંમત અહીંયા મૂકવાની એટલે s ને મૂકવાની. જો તમે આ કરતા બનાવો તો s ની કિંમત મૂકવાની અને જો તમે આ કરતા બનાવો તો t ની કિંમત મૂકવાની. હવે તમારે શું કરવાનું? આ જ સમીકરણ એક વખત ગણી લીધા પછી બીજા પાના ઉપર t ને કરતા બનાવો અને પછી t ની કિંમત આમાં મૂકીને જાતે ગણી જુઓ તો તરત જ જવાબ આવશે